જય શ્રી રામ. તો આજે આપણે બનાવ્યું છે આ લોંગ વિડીયો. તો હવે લોંગ વિડીયો ચાલુ કરીએ. અત્યારે જમી બમી લીધું હોય ને હવે આપણે જઈએ આપણા ભાઈબંધની દુકાન બાજુ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે આપણે જઈએ આપણા ભાઈબંધની દુકાન બાજુ ને અત્યારે જમી બમી લીધું હોય ને આપણે હવે એક્ટિવા 6G ઉપાડીએ ને હવે જઈએ ભાઈબંધની દુકાન બાજુ. કારણ કે કયુંનો ફોન આવી ગયો. જો આપણે આવી ગલીમાંથી જવું પડે છે. સામેથી ટ્રેક્ટર આવે હવે એ જાય તો સારી વાત છે, નકર આપણે નહીં નીકળી શકીએ. આપણે અત્યારે ચોરા સાઈડ પૂગી ગયા છીએ. અત્યારે આપણે પાદર જાવ આપણે સીધા જાય છીએ ને આપણા ગામનું પાદર આવી ગયું. આપણા ભાઈબંધની દુકાને અહીંયા જ છે કે તમે વ્લોગમાં કન્ટિન્યુ જાય છે તો તમને આજે આપણા ગામનું બધું બતાવી. તો અત્યારે આપણે આપણા ભાઈબંધની દુકાને આવી ગયો છે ને કા ભાઈબંધ શું કહીએ? હા, સ્પેશિયલ વ્લોગમાં આવવા હાટું જૂનાગઢથી આવ્યો છે. જો ટાયર ઉપર બેઠો ને આવી ગયા આપણા ભાઈબંધની દુકાને. શું કહે ને ઓલા ભાઈ પેટ્રોલ પંપના ઓનર છે. અત્યારે આપણે જઈએ પાટીએ કારણ કે ભાઈબંધના કામ છે એટલે જો બદલાવાના છે. આપણે તો કઈ કામ છે નહીં એટલે જોઈ લો રસ્તો. ગામ બાજુ હવે ભાઈબંધની દુકાને પૂગી ગયા છે ને હવે સોશિયો પીએ છે. તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આ ભરતભાઈ છે. તડકો બહુ લાગ્યો ભાઈ ભરત. સારું હાલો. આજે કંઈ કામ છે નહીં ને બેઠા એ ભાઈબંધની દુકાને ને અહીંયા પબજી રમે છે. તો ભાઈ પબજી રમાય નહીં, છોકરા બગાડે. શું કેવું? તો ભાઈ અહીંયા જો આપણા ગામનું પાદર છે ને વાહ ભાઈ રસ્તો ચીચોળો ચાલુ છે ને આપણા ભાઈબંધની દુકાનનો ચીચોળો બંધ રાખ્યો આ વખતે કારણ કે પૈસા જાજા થઈ ગયા. જો કાલે જ નવા ટાયર બનાવ્યા એના. તો હવે એક ભાઈબંધ આપણો આવવાનો હોય આવે પછી જોઈએ શું થાય આગળ. હવે જઈએ ઘર બાજુ લે પછી સુઈ જાય ને પછી જઈ મેદાન બાજુ. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે તમને બધું બતાવી નાખો આપણો શેડ્યુલ. હવે આપણે પૂગી ગયા છીએ ઘરે ને હવે થોડીક વાર આરામ કરીએ કારણ કે થાકી ગયા. પછી ઉઠીને હવે આપણું જે શેડ્યુલ હોય એ પ્રમાણે હું તમને કહું છું કે ભાઈ આપણે જવાનું તો મેદાન જ થાય. તો તમે આ વ્લોગમાં બન્યા રહેજો. લેટ્સ ગો. તો જોઈ લ્યો ભાઈ વગર મોસમે વરસાદ આવ્યો હોય, છાંટા પડે છે. જોઈ લ્યો મોસમ નથી તોય વરસાદ આવે છે. કારણ કે ઉનાળો હતો એવડી ગરમી પડે હવાની તોય એટલો વરસાદ આવ્યો હોય. તમે ખાલી જોઈ શકો. તો છાંટા પડે છે. જોઈ લ્યો નીચે દેખાય ઉપર નહીં દેખાય. કાળા વાદળા છવાઈ ગયા છે. અરે બપોરે તો ફૂલ તડકો હતો પણ અત્યારે વરસાદ આવી ગયો છે. આ છે કુદરતનો કરિશ્મો. તો ભાઈ વરસાદ વધી ગયો છે ને જોવો ભાઈ મોટા મોટા છાંટના ને ભાઈ ગાજવીજ થાય છે ને ભાઈ એક નંબર મજા આવે છે. હવે આપણે નાવા જાઉં. તો ભાઈ વરસાદ આવે છે ફૂલ ના ભાઈ આપણે નાહી લીધું છે. જોઈ લો કપડા બપડા ભીના કરી લીધા ને જો ભાઈ વરસાદ આવે છે ફૂલ. આપણે ગાડી એ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. ગાડી આપણી ધોઈ નાખી છે. તો ભાઈ વરસાદ હતો ફૂલ ને ભાઈ મજા જ આવી જવું ભાઈ આખો પલળી ગયો ને આખો નાહી લીધું છે આપણે. તો તમે લોકો બેઠા રહેજો ને ભાઈ ઉનાળામાં વરસાદ આવ્યો એટલે ભાઈ ગજબ કહેવાય. તો ભાઈ જોઈ લો અહીંથી બધા પાણી હાલતા થઈ ગયા અને આ દંડુળો ભાઈ થોડોક વરસાદ ઓછો થયો એટલે દંડુળો એ બધા સ્લો થવા માંડ્યા. નકર ભાઈ વરસાદ હાલતો તો છૂટે છૂટ કોઈનો વારો નહોતો આવવા દેતો એવો. ને જો ભાઈ ખાડા બાડા ભરાઈ ગયા છે. તો ભાઈ હવે વરસાદ વહી ગયો છે ને તોય કોક છાંટા આવે ને જો ભાઈ સરસ મજાનો તડકો નીકળી ગયો છે. ઘડીક વરસાદ ઘડીક તડકો અને આપણે અહીંયા જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે મસ્તીના કપડાં બપડા પહેરી લીધા છે. તો હવે હાઈસ્કૂલે બાઈસ્કૂલે જઈ નાસ્તો બાસ્તો કરીને માથું બાથું વરાવી. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અત્યારે આવી ગઈ આપણે મેદાન જો આ બધા હવે રમવાના છે આગળ. આને તૈયાર કરવાનો ખિલાડી બનાવવાનો.
અમારી જીવાનો છોકરો ગોવારનો છોકરો ગોવાનો હો ભાઈ. છોકરો. 3 વર્ષ પછી આઈપીએલ માં મોકલવાનો છે એને 3 વર્ષ પછી ડાયરેક્ટ ના, ના, અમારે ગમે નહીં લાગે અમારે લાગવા કેવડી છે ને ઓહો ગમે તે વારો લાવી જાય કા? એવું જ છે અને અમારે આઈપીએલ માં જ મોકલે. ગોવાર સાચું બોલે કઈ ટીમમાં જવું? મુંબઈમાં જવું, ચેન્નાઈમાં જવું કે રાજસ્થાનમાં? બોલ હે? રાજસ્થાન રાજસ્થાનની ટીમમાં જવું ભાઈ, અને રાજસ્થાનમાં રાજસ્થાનની ટીમમાં જવાનું જવું છે. તો ભાઈ હવે પડી ગઈ છે હાઈજ ને હવે જાય છે ઘરે કારણ કે ભાઈ થાકી ગયા છે ફૂલ હા ભાઈ રે જો આ ગાડી ચાલુ કરી દીધી ઠોકાઈ નહીં તો સારું ભાઈ ઠોકી નહીં ને ગાડી બેહવા તો દે તો જો આ લોકોને આપણે આયોજન કરીએ અને તમે ચેનલ ઉપર ન હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય